હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે ભણવાના છીએ ધોરણ 10 વિષય ગણિત. ચેપ્ટર પહેલું છે વાસ્તવિક સંખ્યાઓ નો સ્વાધ્યાય 1.1 નો ક્વેશ્ચન નંબર 2 આપણે જોવાના છીએ. ક્વેશ્ચન નંબર 1 આની પહેલાના વિડીયોમાં જોઈ લીધો છે. એની પહેલા આપણે આ ચેપ્ટરની થિયરી સંપૂર્ણ જોઈશે. ચાલો હવે શરૂઆત કરવાના છીએ ક્વેશ્ચન નંબર 2. ટોપર બનવું છે તો ખાસ તમે તમારી નોટ બનાવજો બાળકો, અને સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક પ્લેલિસ્ટના વિડીયો જોવા માંડજો. આમની તમામની પીડીએફ ફાઇલ પણ હું સાથે સાથે તમને ટેલિગ્રામની અંદર પ્રોવાઈડ કરાવી દઈશ, એટલે એની તમારે ચિંતા કરવાની નથી. તો ટેલિગ્રામમાંથી પીડીએફ ફાઇલ તમારે એક્સેસ કરી લેવાની છે. ચાલો જોઈએ ક્વેશ્ચન 2. નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધવાના છે. અહીંયા જોડી આપી છે, એના ગુસા અને લસા શોધવાના છે. અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે નહીં એ આપણે ચકાસવાનું છે. ડન. સૌથી પહેલી જોડી આપી છે 26 અને 91. સૌથી પહેલા આપણે બંનેના અવિભાજ્ય અવયવ પાડવાના. સૌથી પહેલા હું 26 ના અવિભાજ્ય અવયવ પાડીશ, ત્યારબાદ 91 ના હું અવિભાજ્ય અવયવ પાડીશ. અત્યાર સુધી આપણે કેવી રીતે કરતા હતા કે અવયવ વૃક્ષની મદદથી આપણે અવયવ પાડતા હતા. એ રીત બેસ્ટ રીત છે, એની હેલ્પથી પણ આપણે અવયવ પાડી શકાય. પણ આમાં હું તમને જૂની મેથડથી કરાવીશ, જેથી કરીને બધી વસ્તુ રિવિઝન થાય. તો જુઓ 26 છે તો 26 આપણે આવી રીતના ખબર હોય તો લસા ગુસામાં કરતા હતા, ખ્યાલ હોય તો કે હા સર યાદ આવી ગયું. ચાલો 2 ના ઘડિયામાં જોવો 26 આવે તો કે હા 2 13 26 13 2 26. 13 અવિભાજ્ય સંખ્યા છે એટલે 13 71. તો આના અવયવ 2 ગુણ્યા 13 પડે, તો 2 ગુણ્યા 13. ચાલો 91. 91 ના અવયવ શું પડે જલ્દીથી તમારે મને સૌથી પહેલા કોમેન્ટ કરીને કહેવાનું છે. જલ્દીથી. ચાલો 91. તો 91 યુગ્મ સંખ્યા છે, નથી. 2 ના ઘડિયામાં 91 નહીં આવે. પછી 3 ના ઘડિયામાં 91, તો કે 9 + 1 10 થાય, અને 3 ના ઘડિયામાં 10 નું આવે. 5 માં 91 નું આવે. 7 માં 13 સત્તા 91 યાદ કરો, તો 7 13 91 અને 13 એકા 13. તો 7 ગુણ્યા 13 આના અવયવ પડ્યા. 7 ગુણ્યા 13. હવે ગુસ્સા જોવો જોઈએ. પેલા ગુસ્સા જોશું. ગુસ્સા બરાબર બંનેમાં સરખું હોય એવું નાનામાં નાની ઘાત, બંનેમાં સરખું હોય એવું નાનામાં નાની ઘાત. આમાંય 13 છે, આમાંય 13 છે. આ બે વસ્તુ સરખી છે, બેયમાં 13 છે, અને બેયની ઘાત 1 છે, એટલે 13 જ ગુસા થશે. હવે આવી રીતના આને ન લખાય, આને લખવું હોય તો આ રીતે લખાય કે ગુસા કઈ બે સંખ્યાનો ગુસા છે, તો કે 26 અને 91. તો ગુસા 26 અલ્પવિરામ 91 બરાબર 13. ચાલો લસા. કેનો 26 અને 91 નો જ લસા છે. જોઈ લ્યો જોઈ. લસામાં શું આવે, બધી વસ્તુ એક એક વાર, મોટામાં મોટી ઘાત. તો સૌથી પહેલા આ 2 છે એ 2 લખું, ગુણ્યા આ 13 છે એ 13 લખું, ગુણ્યા આ 7 છે એ 7 લખું. હવે આ 13 છે એ આવી ગયો, પાછું નહીં લખવાનું, બધાયની એક એક ઘાત છે એટલે આ જ એના અવયવ થઈ ગયા. ઘાતમાં બધામાં એક જ આવશે, એટલે કે કાંઈ ન લખો તોય ચાલે. બરોબર. હવે જોવો 13 સત્તા 91 થાય, 13 7 91, અને 91 ના ડબલ કરો તો 90 ના ડબલ 180, અને પાછળ 1 છે એના ડબલ 2, એટલે કે 182 થાય. તો આમાં આ આપણો જવાબ છે, અને આમાં આ આપણો જવાબ છે. તો ગુસ્સા આવ્યો 13 અને લસા આવ્યો છે 182. ડન. ચાલો નેક્સ્ટ હવે જોવો જોઈએ. આમાં હજી પૂરું નથી થયું આપણો દાખલો, હજી આમાં કંઈક એક વસ્તુ ઘટે છે. શું કરવાનું છે, તો કે આની અંદર તમે જોવો કે ચકાસવાનું છે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે નહીં. આપણું સૂત્ર છે સરસ મજાનું કે ભાઈ બે સંખ્યાનો ગુસા બરાબર, તો ગુસા. હવે જોજો કઈ સંખ્યા છે ગુસાઓમાં, કઈ સંખ્યા છે 26 અને 91. તો ગુસા 26 91 ગુણ્યા લસા શું છે 26 91 ગુણ્યા બંને સંખ્યાનો ગુણાકાર એટલે 26 અને
91 બરાબર 26 બંને સંખ્યાનો ગુણાકાર બરાબર બંને સંખ્યાનો ગુણાકાર 26 ગુણ્યા 91 આ થાય છે કે નહીં આપણે ચકાસવાનું છે તો સૌથી પહેલા શું કરશું બેયનો ગુસા શું આવ્યો છે બેયનો લસા શું આવ્યો છે બેયનો ગુસા 13 છે લસા છે 182 બરાબર તો ગુસામાં 13 લખું લસામાં 182 લખું બરાબર 26 ગુણ્યા 91 તો સૌથી પહેલા હું 26 ગુણ્યા 91 કરી લઉં છું તો જુઓ 26 ગુણ્યા 91 સૌથી પહેલા 0 9 6 54 નો 4 વધી પડી 5 9 2 18 19 20 21 22 ને 23 વધતા 6 એકા 6 2 એકા 2 6 6 3 2 તો ગુણાકાર આવ્યો છે 2 3 6 6 હવે આ બંનેનો ગુણાકાર કરવાનો 13 ગુણ્યા 82 નો તો ચાલો એ કરી લઈએ આપણે અહીંયા જ કરીએ 182 ગુણ્યા 13 182 ગુણ્યા 13 0 1 2 2 1 8 8 1 1 1 3 2 6 8 તેરી 24 નો 4 વધી પડી 2 3 એકા 3 ને 4 5 જોવો જોઈએ 6 6 8 વત્તા 5 9 10 11 12 13 નો તગડો વધી પડી 1 1 ને 2 જોવો એ જ આવ્યો 23 66 તો આ બંનેનો જે ગુણાકાર છે એ 23 66 આવ્યું બરાબરની સામે 23 66 જ આવ્યું આમાં ડાબા બરાબર જબા થઈ જાય છે બરાબર આ બંનેનો ગુણાકાર કરો તો આના જેટલો બાળકો થાય છે આમાં કહી શકાય કે આ વસ્તુ છે તે આની અંદર શક્ય છે બંનેનો ગુણાકાર એટલો થાય છે અથવા તો તમે આમે કરી શકો કે પહેલા ખાલી ગુસ્સા ગુણ્યા લસા કરી નાખો પછી તમે આને ડાબા કહી દો ચાલો આ ડાબા બરાબર તો ડાબાનો જવાબ આવ્યો આ જબા આપણે નવું લખી લઈ ચાલો આવી રીતના કરી શકો હવે જબામાં શું છે 26 91 26 ગુણ્યા 91 તો એનો જવાબ આવ્યો છે 23 66 તો ડાબા બરાબર જબા થઈ ગયું તો આપણે ચકાસી લીધું ડન આટલું સહેલું છે જેને હજી સુધી વિડીયોને લાઈક નથી કર્યો ને એ લાઈક કરી દો બાળકો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો તમારા માટે હું એટલે કે શિવમ વામજા સર આટલું સારું કન્ટેન્ટ યુટ્યુબમાં લઈ આવું છું તો ચોક્કસથી સપોર્ટ કરો આની પીડીએફ ફાઇલ હું તમને પ્રોવાઈડ કરું છું ડન જે વિદ્યાર્થીઓને એકદમ મેથ્સ પરફેક્ટ રીતનું શીખવું છે આયોજનબદ્ધ મેથ્સ શીખવું છે મેથ્સમાં તમે નબળાવ છો ભૂલ પડે છે ગણતરીમાં તકલીફ થાય છે તો તમારા માટે આ બધે જ દુખતી નસની એકમાત્ર દવા છે એ છે વામજા એજ્યુકેશનનો ધોરણ 10 ગણિતની વીઓડી બેચ 0 to હીરો કોર્સ 0 માંથી હીરો મેથ્સમાં બનવા માટે આ કોર્સ સૌથી બેસ્ટ કોર્સ છે મેથ્સ વિષયમાં 100 માંથી 100 અથવા તો 80 માંથી 80 માર્ક લેવા માટેનો સૌથી બેસ્ટ કોર્સ એટલે આ કોર્સ છે આ કોર્સની કિંમત છે 1599 રૂપિયા પરંતુ જો તમે અત્યારે કોર્સ ખરીદો છો તો આ કોર્સની કિંમત છે 799 50% ડિસ્કાઉન્ટ માત્ર ને માત્ર 799 રૂપિયામાં આખું વર્ષ સૌથી બેસ્ટ મેથ્સ શીખવાનું અને મેથ્સમાં એ કહું છું કે સૌથી બેસ્ટ એ તમને અત્યારે ખબર નહીં પડે તમે છેલ્લે બધા જ ના કોર્સ જોશો ને ત્યારે જોજો આપણો કોર્સ કેટલો ડિફરન્સ છે સૌથી બેસ્ટ એટલે ટકોરા મારીને કહું કે સૌથી બેસ્ટ કોર્સ છે બરોબર આ કોર્સ ખરીદશો ને તો જો તમારે 10માં કેટલા મટીરિયલની જરૂર પડે ખબર લોકો લેતા હોય એક તો ટેક્સ્ટ બુક એ લેવી જોશે બરોબર એના સિવાય લખવાની કોરી બુક એ લેવી જોશે એમના પછી ગાઈડ લેતા હોય કે જેની અંદર બધા સોલ્યુશન હોય દાખલાનું એની જરૂર નહીં પડે કારણ કે આમાં પીડીએફ હશે વિડીયો હશે બધી જ વસ્તુ હશે એટલે ગાઈડની જરૂર નહીં પડે એક્ઝામ ટાઈમે પેપર સેટ લેતા હશો બરોબર પેપર સેટ લેવાની તમારે જરૂર નહીં પડે બરોબર આમાં હું તમને પેપર પ્રોવાઈડ કરીશ એમના પછી પ્રેક્ટિસ માટેની બુક લેતા હોવ બરોબર તો પ્રેક્ટિસ માટેની બુકની જરૂર નહીં પડે કારણ કે આમાં પ્રેક્ટિસના દાખલા મળશે અને એ પણ હું સોલ્વ કરાવીશ ઓલા તમે જાતે કરવા પડે આમાં જાતે તમારે કરવાના પછી હું સોલ્વ કરાવીશ બધી જ વસ્તુ સરસ મજાની કોર્સની અંદર આવે છે અને કોર્સ સ્ટાર્ટ થઈ ગયો છે તો ચોક્કસથી તમે આ કોર્સની અંદર એનરોલમેન્ટ લઈ લ્યો
બરોબર. અને કોઈ પણ વિડીયો આખું વર્ષ ગમે એટલી વાર તમે આની અંદર જોઈ શકો છો કોર્સની અંદર. ડન છે. જૂનું ચાલી ગયેલું હોય તો એ પણ તમને એક્સેસ મળી જશે. તો ચોક્કસથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. ત્યારબાદ ટેલિગ્રામની અંદર વામજા એજ્યુકેશન સર્ચ કરો. VAMJAEDUCATION સર્ચ કરો. એટલે તમને ત્યાં આપણું એક સરસ મજાનું ગ્રુપ મળી જશે. ઓલરેડી 1000 થી વધારે વિદ્યાર્થીઓ તે ગ્રુપમાં જોઈન્ટ થઈ ગયા છે. આમાં જોઈન્ટ થઈ જાવ. આમાં તમને બધા જ લેક્ચરની YouTube લેક્ચર્સની PDF મળવા પાત્ર છે. ત્યારબાદ પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. એની અંદર ફ્રી કોર્સ નામનું સેક્શન છે, એ પણ તમારા માટે બનાવેલું છે. ડન છે. ચાલો આગળ જોઈએ 510 અને 92. તો ચાલો સૌથી પહેલા હું 510 છે એના અવયવ લખીશ. પછી 92 છે એના હું અવયવ લખવાનો છું. તો ચાલો 510 જોવો તો 510 બેકી સંખ્યા છે. આપણે એ જ રીતે અવયવ પાડીએ. 510 બેકી સંખ્યા છે એટલે 2 સાથે ભાગ ચાલે. હવે સર આનો ભાગાકાર કરો. જાતે કરવાનો. 500 ના અડધા 250, 250. 10 ના અડધા 5, 250 + 5 255. હવે અહીંયા 2 સાથે ભાગ નો ચાલે, 5 સાથે ચાલે. તો જુઓ સૌથી પહેલા બે આંકડા 5 5 25 અને 5 એકા 5. આના 25 અને પછી 5 એકા છેલ્લા 5 છે. ડન. 51 આવ્યા. હવે પેલા આમાં ચેક કરી લેવાય 3 સાથે ભાગ ચાલે. તો કે જો 5 5 10 ને 2 12. બરોબર. તો 4 તેરી 12 એટલે 3 સાથે આનો ભાગ ચાલે ઉપર. તો પેલા 3 સાથે ચલાવી દઈએ. 3 સાથે ભાગ ચલાવવા માટે આપણે જાતે ભાગાકાર કરવો હોય તો કરી શકીએ, પણ આપણે કરી જ લઈ વ્યવસ્થિત. 3 અઠા 24. 1 ઉપરથી ઉતાર્યો 5. 3 5 15. 85 એવો. કેટલા આવ્યા? 85. ચાલો 5 સાથે ભાગ ચલાવો. તો 5 એકા 5. બરોબર. 8 માંથી 5 જાય તો 2 વધે. કેટલા વધે? 2. ફરી 3 વધે. ઉપરથી ઉતારીએ 5 એટલે 35 અને 5 સત્તા 35 17. હવે 17 તો અવિભાજ્ય છે. તો 17 એકા 17 પૂરું થઈ ગયું. આમાં કેટલા આવ્યા? 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. તો લખી નાખો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. હવે 92 ના અવયવ આપણે પાડવાના થાય બાળકો. તો ચાલો 92 ના પાડીએ. તો 92. સૌથી પહેલા યુગ્મ છે એટલે 2 સાથે ભાગ ચાલે. 90 ના અડધા 45 અને 2 ના અડધા 1 એટલે 46 આવ્યા. હજી 2 સાથે ભાગ ચાલે. 4 ના અડધા 2, 6 ના અડધા 3 અને 23 તો અવિભાજ્ય સંખ્યા છે. 23 એકા 23. બહુ સહેલું છે. બહુ સરળ. બહુ સરળ. તો જુઓ 2 ગુણ્યા 2 ગુણ્યા 23. હવે આને વ્યવસ્થિત ફોર્મમાં લખી દેવાના. વ્યવસ્થિત ફોર્મ એટલે કેવું ફોર્મ? તો કે જોજો આ ઉપર બધા સિંગલ સિંગલ છે એટલે કોઈ આપણે તકલીફ નથી. આમાં બગડો 2 વાર 3 વાર આવે છે. બરોબર. એટલે આને 2 ની 3 ઘાત લખી દેવાનો. 2 ની 3 ઘાત ગુણ્યા 23. હવે જોઈએ ગુસ્સા. ગુસ્સાનું સરસ મજાનું નાનકડું સૂત્ર આપણી પાસે હતું કે સરખી વસ્તુ એક એક વાર, નાનામાં નાની ઘાત. આમાં અને આમાં સરખું જોવો તો આમાં 2 છે, આમાંય 2 છે. ઓકે. આમાં 2 ની 3 ઘાત છે, આમાં 2 ની કાંઈ ઘાત નથી એટલે 1 ઘાત છે. તો નાની ઘાત 2 ની 1 થઈ 3 કરતા એટલે 2 ની 1 ઘાત રાખી. અહીંયા 3 છે તો અહીંયા નથી, અહીંયા 5 છે તો અહીંયા નથી, અહીંયા 17 છે તો અહીંયા નથી અને અહીંયા 23 છે તો ઉપર નથી. તો ખાલી ગુસ્સામાં આવશે 2. ગુસ્સા લખવાની ટેકનિક શું? ડાયરેક્ટ આવી રીતના નહીં લખવાનું. કઈ 2 સંખ્યાનો ગુસ્સા છે? તો કે ગુસ્સા 510 અલ્પવિરામ 92 બરાબર 2. હવે લસા 510 અને 92 બરાબર. બધી જ વસ્તુ એક એક વાર, મોટામાં મોટી ઘાત. બધી જ વસ્તુ એક એક વાર, મોટામાં મોટી ઘાત. ચાલો સૌથી પહેલા 2. બરાબર. અહીંયા 2 છે, અહીંયા 2 છે. અહીંયા 1 ઘાત છે, અહીંયા 3 ઘાત છે.
મોટી ઘાત કઈ થઈ તો કે આ 3 એટલે 2 ની 3 ઘાત ગુણ્યા હવે આ 3 5 17 આ 17 અને આ 2 અહીંયા આવી ગયું એટલે પાછો નહીં લખવાનો આ 23 હજી બાકી છે એટલે 23 લખવાનો ચાલો ડન હવે આનું સાદું રૂપ આપો તો જો કેવી રીતના કરો છું કહી દઉં 2 ની 3 ઘાત એટલે 8 બરાબર ગુણ્યા 17 તેરી 51 થાય એટલે 51 લખી નાખો બરાબર 51 23 5 થાય 23 10 થાય 230 એના અડધા 115 23 5 115 થાય વાહ સર એવું મોઢે કેવી રીતે કરી દીધું તો જો શું કર્યું ખબર 23 પેલા 10 કરી નાખ્યા મેં 23 10 230 આપણે કરવાતા તો 5 તો 10 ને 5 હારે ઓલું 2 હારે ભાગવા પડે તો એ 230 ના અડધા 115 બરોબર આ રીતે કરી લીધું તો જો આ લખી નાખ્યું એમના પછી આ બંનેનું કોમ્બિનેશન એ લખ્યું આ બંનેનો ગુણાકાર લખ્યો હવે આનો ગુણાકાર કરી લઈએ 51 8 તો જોજો 8 એકા 8 8 5 40 408 ગુણ્યા 115 હવે વ્યવસ્થિત ગુણાકાર જ કરી દઈએ છીએ ચાલો 408 408 ગુણ્યા 115 સૌથી પહેલા 2 મીંડા 188 100 144 વત્તા 10 188 100 144 વત્તા 8 5 40 નો 0 વધી પડી 4 0 વત્તા 4 અને 5 24 0 8 9 10 11 12 નો બગડો વધી પડી 1 8 ને 1 9 4 ને 2 6 આ 4 4 6 9 2 0 4 6 9 2 0 આ છે ગુસ્સા આ છે આપણો લસ્સા તો આ લસ્સા આવ્યો બાળકો અને અહીંયા જે આવ્યો આ છે સોરી આ ગુસ્સા છે અને આ નીચે આવ્યો એ છે લસ્સા ઓકે ડન હવે આપણે શું કરવાનું લસ્સાના ગુણાકારમાં કંઈક આપણને તકલીફ હોય એવું મને કેમ લાગે છે મને એવું કેમ લાગે છે કે લસ્સામાં કંઈક તકલીફ છે હા જો અહીંયા 2 ગુણ્યા 2 2 ની 2 ઘાત આવે શું આવે 2 ની 2 ઘાત ભૂલથી આપણે 3 ઘાત કરી દીધી અહીંયા 2 વધારે ગુણાઈ ગયો અહીંયા 4 આવે 2 વધારે ગુણાઈ ગયો છે બરોબર તો આના અડધા થઈ જાય એટલે 204 થઈ જાય અને આનાય અડધા થઈ જાય તો જોજો ગુણાકાર જ કરી દઈએ હવે આપણે 204 ગુણ્યા 115 હવે મારે ઈ જોવાનું છે કેટલાય કોમેન્ટ કરી હતી કે સર ની આ 2 ની 3 ઘાત નું આવે 2 ની 2 ઘાત આવે બરોબર ઈ હવે હું ચેક કરીશ તમારી કોમેન્ટ 204 ગુણ્યા 115 ચાલો 0 0 144 100 122 વધતા 0 144 100 122 વધતા 5 4 20 નો 0 વધી પડી 2 એટલે 2 અને 5 2 10 0 6 4 3 2 3 4 6 0 तो 2 3 4 6 0 ये हुई ना बात गुड गुड सरखा अक्षर है 2 3 4 6 डन હવે આપણે સાબિત કરવાનું છે બે સંખ્યાનો લસા બે સંખ્યાનો ગુસ્સા આ બેનો ગુણાકાર બે સંખ્યાનો ગુણાકાર બરાબર થાય 510 અને 92 છે બરાબર એટલે કે ગુસ્સા 510 92 ગુણ્યા લસા 510 અને 92 બરાબર 510 ગુણ્યા 92 જેવું થાય 510 ગુણ્યા 92 જેટલું થાય ગુસ્સા હું આવ્યો 2 લસા છે 23 4 60 તો અહીંયા લખું 2 ગુણ્યા
23 4 60 આના ડબલ કરવાના ડબલ 23 4 60 ચાલો જાતે કરશું આપણે 2 0 0 2 6 12 નો બગડો વધી પડી 1 2 4 8 ને 1 9 2 તેરી 6 અને 2 2 4 આ ડાબા છે બરોબર હવે જબા જોઈએ જબા બરાબર બે સંખ્યાનો ગુણાકાર 510 ગુણ્યા 92 ચાલો 510 ગુણ્યા 9 2 0 0 9 1 9 9 5 45 વધતા 2 0 0 2 એકા 2 2 5 10 0 2 9 6 4 હા સર આવ્યું સેમ ટુ સેમ 4 6 9 2 0 ધીસ ઇઝ આન્સર તો ડાબા બરાબર જબા થઈ ગયું છે તો લખવાનું સાહેબ ડાબા બરાબર જબા દંડના દંડન દંડના દંડન હવે જો હું જે વસ્તુ તમને પૂછું ને એ તમારે સાથે સાથે કોમેન્ટ કરીને કહેવાની જો તમે કોમેન્ટ કરશો ને તો તમને મજા આવશે આમ એન્ગેજિંગ સેશન થશે ખૂબ ભણવાની મજા આવશે ડન ચાલો વધ્યા આગળ ચાલો નેક્સ્ટ શું છે 336 અને 45 સોરી 54 336 અને 54 તો સૌથી પહેલા લખું 3 3 આના અવયવ પાડશું ત્યારબાદ આપણે અવયવ પાડવાના છે 54 ના 336 ના સૌથી પહેલા અવયવ પાડીએ આપણે તો જોજો 3 3 સૌથી પહેલા યુગ્મ છે એટલે બે સાથે ભાગ ચાલે 2 એકા 2 બરોબર 2 એકા 2 એટલે 1 વધે ઉપરથી ઉતાર્યો 3 6 2 12 એટલે પાછો 1 વધે ઉપરથી ઉતાર્યો 6 2 8 16 એમ ન આવડતું હોય તો પ્રેમથી ભાગાકાર કરવાનો 3 3 6 ભાગ્યા 2 શરમાવાનું નહીં ખોટું પડે ને તો શરમાવાનું રફ કામમાં નાના નાના ભાગાકાર કરતા નહીં શરમાવાનું હો હા એટલું ધ્યાન રાખજો 2 એકા 2 તો 1 વધે ઉપરથી ઉતાર્યો 3 6 2 12 પાછો 1 વધે ઉપરથી ઉતાર્યો 6 2 8 16 168 આવ્યો ડન ચાલો પાછું 2 જોજો 16 ના અડધા કરો 8 2 16 થાય એટલે 8 8 ના અડધા 4 ચાલો પાછો યુગ્મ 2 8 ના અડધા 4 4 ના અડધા 2 ચાલો પાછું 2 સાથે 4 ના અડધા 2 2 ના અડધા 1 અને હવે 3 7 21 અને હવે 7 એકા 7 વાહ 2 2 2 2 4 વાર 2 2 into 2 into 2 into 2 4 વાર 2 into 3 into 7 into 3 into 7 નેક્સ્ટ હવે 54 ના પાડીએ ચાલો 54 54 બે સાથે પાડો 50 ના અડધા 25 4 ના અડધા થાય 2 25 વત્તા 2 27 27 કેવી છે વિભાજ્ય છે 3 9 27 3 3 9 3 એકા 3 2 અને 3 વાર 3 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 હવે શું કરવાનું તો હવે કરવાનું છે આપણે આને ઘાત સ્વરૂપે લખવાનું અહીંયા 2 4 વાર છે 2 ની 4 ઘાત 3 એક વાર છે એટલે 3 7 એક વાર છે એટલે 7 અહીંયા 2 એમને અને 3 3 વાર છે એટલે 3 ની 3 ઘાત આ રીતે હવે બેયનો ગુસ્સા જોઈએ ત્યારબાદ બેયનો લસા જોઈએ ચાલો સૌથી પહેલા ગુસ્સા કઈ બે સંખ્યા છે તો 336 અને 54 બરાબર શું થશે ચાલો શું થશે જલ્દી કયો ચાલો તો બંનેમાં સરખી હોય એવી વસ્તુ એક એક વાર નાનામાં નાની ઘાત બંનેમાં સરખું હોય એવું એક એક વાર નાનામાં નાની ઘાત તો બંનેમાં સરખું શું આમાં 2 છે આમાંય 2 છે ચાલો 2 સરખો છે આની 4 ઘાત છે આની કાંઈ ઘાત નથી તો 1 ઘાત છે તો નાની ઘાત 4 થઈ કે 1 થઈ
1 થાય એટલે આપણે 2 ખાલી લખ્યો, 2 ની 1 ઘાત રાખી ગુણ્યા અહીંયા 3 છે, અહીંયા 3 છે, તો બેયમાં છે 3 એટલે 3 લખ્યો, આમાં 3 ઘાત છે, આમાં 1 ઘાત છે, નાની ઘાત કઈ થાય તો કે 1 ઘાત એટલે 3 અને 2 તેરી થાય 6. ચાલો લસા કઈ બે સંખ્યા છે? 3 3 6 અને 54. આ બંનેનો લસા જોવો જોઈએ. લસામાં શું આવે? બધી જ વસ્તુ એક એક વાર, બધી જ વસ્તુ એક એક વાર, લાગટ બધું જ લઈ લેવાનું, બધી જ વસ્તુ એક એક વાર, મોટામાં મોટી ઘાત. ચાલો 2 અહીંયા છે, અહીંયા છે, તો એક વાર લખું છું. અહીંયા 1 ઘાત છે, અહીંયા 4 ઘાત છે, તો મોટી ઘાત 4 લખી. 3 અહીંયા છે, બરોબર, એકમાં 1 ઘાત છે, એકમાં 3 ઘાત છે, મોટી 3 ઘાત થઈ એટલે 3 લખી. હવે અહીંયા 7 છે, નીચેનો હોય તો કાંઈ નહીં, એકવાર તો લખવાનું જ. હવે અહીંયા 2 હતા, અહીંયા આવી ગયા, 3 હતા, અહીંયા આવી ગયા, બાકી કાંઈ છે જ નહીં. ચાલો 2 ની 4 ઘાત કેટલા થાય તો કે 2 2 4, 4 2 8, 8 2 16, કેટલા થાય 16. 3 ની 3 ઘાત તો કે 3 3 9, 9 તેરી 27 ગુણ્યા 7. ચાલો હવે ગુણાકાર કરવો જોઈએ. સૌથી પહેલા 27 ગુણ્યા 16 કરી લઈએ. 0 7 2, 6 7 42 નો બગડો, વધી પડી 4, 6 2 12, 13 14 15 16, 2 7 ને 13 એટલે 3 1 2 ને 1 3 ને 1 7. એને ગુણ્યા 7 કરી દો. 7 2 14 નો 4, વધી પડી 1, 7 તેરી 21 ને 22 નો બગડો, વધી પડી 2, 7 ચોક 28, 29 ને 30, 30 24, 30 24. આ લસા, આ ગુસ્સા આવ્યો, આ લસા આવ્યો. હવે મને તમે એ કયો જોઈએ કે આપણે આનો આપણે આ ગુણાકાર કર્યો, બરોબર, એ આપણી મેથડ સાચી છે, આમ કરાય? કયો જોઈએ તમે? જવાબ તો સાચો હોય, ચાલો મેથડ સાચી છે. કામ ન કરાય, જાતે થાય, 16 7 જાતે કરી શકીએ અને એને ગુણ્યા 27 કરી દેવાય, બરોબર. તો અહીંયા આપણો ગુસ્સા આવ્યો છે 6 અને આપણો લસા આવેલો છે 30 24. કઈ સંખ્યા છે? 336 અને 54. 336 અને 54. હવે સાબિત કરવાનું, કોઈ પણ બે સંખ્યાનો ગુસ્સા, એક 54 હતી, બીજી કઈ હતી 336. તો 336 અને 54 ગુણ્યા લસા શેનો 336 અને 54 ગુણ્યા બંને સંખ્યાનો ગુણાકાર થાય બાય ગુણ્યા 336 અને 54 જેટલો થાય. ડન. ચોગડો સાહેબ હરખો કરો. ચાલો ગુસ્સા કેટલા આવ્યો? ગુસ્સા આવ્યો 6 અને આ આવ્યો 30 24. ડાબા બરાબર 6 ગુણ્યા 30 24. ચાલો કરો 30 24 ગુણ્યા 6, 30 24 ગુણ્યા 6, 6 ચોક 24 નો ચોગડો, વધી પડી 2, 6 2 12 ને 2 14 નો ચોગડો, વધી પડી 1, 6 0 0 ને 1, 6 તેરી 18, 18 1 44, 18 1 44. હવે જબા 3 3 6 ગુણ્યા 54. જો તમને કોન્ફિડન્સ હોય ને કે આપણો સાચો જ છે તો આનો જવાબ આ જ આવતો હોય, ડાબા બરાબર જબા થતું જ હોય, ગણિતના નિયમ ઉપર વિશ્વાસ રાખવાનો, ડાયરેક્ટ ઠોકી દેવાનો, લખી દેવાનો. પણ જો તમે આ ગુણાકાર પણ કરો તો એક વખત તમારો તાળો મળી જાય, એટલે કે એકવાર ચેક થઈ જાય કે ના આપણું સાચું છે. કદાચ આમાં કંઈક ભૂલ થઈ ગઈ હોય તો જો અમુકના જવાબ ટેક્સ્ટબુકના બેઠા બેઠા દાખલા પૂછ્યા હોય, એના જવાબ આપણને એમને આપણે એટલી વાર પ્રેક્ટિસ કરવાના છીએ કે એમને મેં જવાબ યાદ રહી જશે, બરોબર. તો ખબર હોય તો લખી નાખવાનું, પણ ટાઈમ બચે, બરોબર. 3 3 6 ગુણ્યા 54 તો જો 0 6 5 30 નો 0, વધી પડી 3, 5 તેરી 15, 16 17 18 નો 8, વધી પડી 1, 5 તેરી 15 ને 1 16, 6 4 24 નો ચોગડો, વધી પડી 2, 4 3 12 13 14 નો 4, વધી પડી 1,
4 તેરી 12 ને 1 13 4 4 ડન 8 9 10 11 ને 1 વધી પડી 1 6 ને 1 7 ને 1 8 અને 1 1 8 1 4 4 1 8 1 4 4 સરખું જ આવ્યું જોવો તો ડાબા બરાબર જબા એટલે કે આ જે આપણો રૂલ્સ છે આ જે નિયમ છે એને આપણો આ દાખલા છે એ ફોલો કરે છે શું કરે છે ફોલો કરે છે ડન ચાલો તો બાળકો આની સાથે સાથે સરસ મજાનું આપણું બરોબર આ જે ક્વેશ્ચન છે એ પૂરો થાય છે તો અહીંયા જ આપણે વિડીયો રાખીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ વિડીયોની અંદર શીખીશું જો તમને શિવમ વામજા સર તથા વામજા એજ્યુકેશન એટલે કે મારું અને વામજા એજ્યુકેશનનું શિક્ષણ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરી અને તમારો અમૂલ્ય રિવ્યુ કોમેન્ટમાં લખી આપશો જી તમારો અમૂલ્ય રિવ્યુ બરોબર એટલે સરસ મજાની કોમેન્ટ કરી દો સરસ મને મજા આવી જાય એવી કોમેન્ટ તમારે કરી દેવાની છે ટેલિગ્રામમાં આમની પીડીએફ ફાઇલ તમને મળી જશે એની પહેલા જો તમારે કોર્સ પરચેસ કરવો હોય તો વામજા એજ્યુકેશન એપ્લિકેશનની અંદરથી કોર્સ પરચેસ કરી શકો છો હેલ્પલાઇન નંબર પણ આપી દઉં છું 94 295 3 77 44 આ નંબર છે કાંઈ પણ કામ હોય તો આમાં તમારે કોલ કરી લેવાનો છે બરાબર કોર્સ રિલેટેડ ક્વેરી હોય તો અથવા તો વોટ્સઅપમાં મેસેજ કરશો તો વધારે સારું છે વધારે સારું તો છે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ત્યાંથી તમે જોઈન થઈ જાઓ અથવા તો ટેલિગ્રામમાં વામજા એજ્યુકેશન સર્ચ કરો બરોબર કોઈ પણ માધ્યમથી તમને ટેલિગ્રામમાં આમની પીડીએફ ફાઇલ સરસ મજાની મળી જવાની છે જેને ડાઉનલોડ કરી શકો શેર કરી શકો બરોબર એની પ્રિન્ટ કઢાવી તો પ્રિન્ટ કરાવી શકો જે કરવું હોય તમે તેનું કરી શકશો ડન છે તો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો છે ચોક્કસથી લાઈક કરી દો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો તથા આ વિડીયો તમારા મિત્રો સાથે ચોક્કસથી શેર કરજો એક જરૂરી વાત કહી દઉં કાનમાં તમને હો કે વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં એક ફ્રી કોર્સિસ નામનું સેક્શન સાવ ફ્રીમાં છે તો ચોક્કસથી એનો ફાયદો ઉઠાવજો એમાં બીજા સબ્જેક્ટના વિડીયો અવેલેબલ છે બરાબર તો ચોક્કસથી તમને કામ આવશે મેથ્સના તો બધા થશે જ આ યુટ્યુબ વિડીયો જેમાં તમને સરળતાથી મળી જશે પરંતુ બીજા સબ્જેક્ટના જૂના આપણા જે યુટ્યુબના વિડીયો છે તે તમને ફોર્મેટ વાઇઝ વ્યવસ્થિત મળી જશે ચોક્કસથી એનો લાભ ઉઠાવવાનો છે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ